સુરતમાંથી નકલી અંડરકવર એજન્ટ ઝડપાયો। G20ના ટેન્ડરના નામે હોટલ સંચાલક પાસેથી પડાવ્યા 28 લાખ। સુરતમાં નકલી ઘી, દૂધ, પનીર સહિતના ખાદ્ય પદાર્થો અવારનવાર ઝડપાતા હોય છે, ત્યારે આ વખતે એક નકલી અંડરકવર એજન્ટ ઝડપાયો છે। પોતાને અંડરકવર એજન્ટ ગણાવીને ગાંધીનગરમાં અધિકારીઓ સાથે ઓળખ હોવાનું કહેતો હતો। સરકારી કામમાં મદદ કરશે તેવો વિશ્વાસ અપાવતો હતો। જો કે G20નું ટેન્ડર નીકળ્યું છે, તે જોઈતું હોય તો મદદ કરશે તેમ કહીને હોટલ માલિક પાસેથી 28 લાખ પડાવી લીધા હતા। સરકારી કામો અપાવવાની લાલચ આપતો અડાજણ પોલીસમાં ગુનો દાખલ થયો હતો, જેના આધારે ગોપાલ અર્જન પટેલને ઝડપી લેવામાં આવ્યો છે। ગોપાલે પોતાની ઊંચી ઓળખ હોવાનું કહીને સરકારી કામો અપાવશે તેમ કહ્યું હતું। બાદમાં ટુકડે ટુકડે રૂપિયા લઈને પરત કરી દેતો હતો। આ રીતે વિશ્વાસ સંપાદિત કર્યો હતો। G20ના ટેન્ડર માટે હોટલના માલિક પાસેથી 28 લાખ રૂપિયા લીધા હતા। બાદમાં રૂપિયા ચાવ કરી ગયો હતો। ફોટો બતાવી લોકોને છેતરતો ગોપાલ દેસાઈ ઉર્ફે ગોપાલ પટેલ અંડરકવર એજન્ટના નામે છેતરતો હતો। ઠગબાજ ગોપાલ જૂનાગઢથી પકડાયો હતો। ગોપાલ પટેલ 8 માસથી ગોવા, કાશ્મીર, બેંગ્લોર નાસ્તો ફરતો હતો। તેના માટે લોકો અને અધિકારીઓ સાથે ફોટા પડાવવાનો શોખ હતો। આ ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લોકો પર રૂઆબ પાડતો હતો। ગોપાલ ગાંધીનગર સચિવાલય ખાતે આંટા મારીને લોકોને છેતરતો હતો। ગોપાલે અનેકને પોલીસના એજન્ટ હોવાના નામે છેતર્યા હતા, જેથી આગામી દિવસોમાં વધુ ગુના નોંધાય તેવી શક્યતા છે। તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ। રિપોર્ટર મનોજભાઈ સાથે, કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે। આ કામે અડાજણ પોલીસ સ્ટેશન 420 નો ગુનો દાખલ થયેલો છે અને એની અંદર આરોપી છે ગોપાલ અર્જુનભાઈ પટેલ, એને પકડે છે। એની અંદર પોતે સરકારી કામોનો જાણકાર માણસ છે અને પોતે અમે સરકારી કામો કરી આપીએ છીએ, એમને લોકોને વિશ્વાસ આપે છે અને લોકો પાસેથી પૈસા લઈને આ કામો કરવાની પેરવી કરે છે ખોટી રીતે। આ કામના ફરિયાદી ખરા એમના પાસેથી પહેલા 5 લાખ રૂપિયા લીધા અને એના 6 લાખ રૂપિયા પરત કર્યા। પછી ફરીથી બીજા 5 લાખ રૂપિયા પાછા 6 લાખ રૂપિયા એને પરત કર્યા। એટલે સામેવાળા જે ફરિયાદી છે એનો વિશ્વાસ થઈ ગયો કે આ સરકારી કામોમાં જાણકાર છે। પછી એને બીજા ટુકડે 28 લાખ રૂપિયા જેવા લીધા અને પછી એને પૈસા આપ્યા નહીં। પછી એના વિરુદ્ધમાં આ કામના ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને આધારે આ આરોપીને પકડેલ છે અને હાલમાં પોલીસ સ્ટેશનમાં એની પૂછપરછ ચાલુ છે। સર, એની હવે હતી કે ગાંધીનગર સચિવાલયમાં પૂછી હતો તો લોકો સાથે ફોટા પડાવી દેતો હતો। એને એ છે કે સારા અધિકારી હોય, અત્યારે કોઈ પણ અધિકારી મળે હાથ મળ્યા તો સામે એનો માણસ હોય ફોટો પાડી લે, બરાબર, અને પછી લોકોને બતાવે કે જો મારા અધિકારી ઓળખાણ છે, મારે આ અધિકારી ઓળખાણ છે, એ પ્રમાણે નિયમો છે।